નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે એટલે કે 12 માર્ચ 2024ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતીની જાહેરાત થઈ ગઈ છે। તો આપણે એ ઓફિશિયલ જાહેરાત જોઈએ। ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત। ગુજરાત પોલીસ દળમાં પીએસસી કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। તો ખાલી જગ્યાઓમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 316 જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા 156 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 4,422 જગ્યા, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 2178, ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 2212, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 1090, ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ 1000, ત્યારબાદ જેલ સિપાઈ પુરુષ 1013 અને જેલ સિપાઈ મહિલા 85। કુલ 12,472 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે। ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસ વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે। ત્યારબાદ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે। આ તમામ સૂચનાઓ જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમોનું પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતી લગતી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી જ કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે। ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ વાર અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં, તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડનો સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં। તો મિત્રો, તમે જોઈ શકો છો તારીખ 12/3/2024ના રોજ આ જાહેરાત કરવામાં આવી છે। ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। અરજી કરવાનો સમયગાળો હજી સુધી અપલોડ નથી થયો, એ માટે તમારે ઓજસની વેબસાઇટ જોતા રહેવું। જ્યારે પણ અરજીની જાહેરાત થશે ત્યારે મારી ચેનલ ઉપર વિડીયો આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।